બીજું એ કમાની માં તે રાતે ક્યાં ગઈ તી તું? તે તમને કઈ ખબર નથી? ના. એ મલાની માને કહવાવડ થઈ ગઈ તો ન્યા ગઈ તી આટો મારવા. મલાની માં એવી અને મલાનો બાપ એવો. કા હવે એને ભગવાનના ઘરના 9 દીકરા છે તો હવે એને ભગવાનનું નામ લેવાય. પણ હવે મલાનો બાપ છે ને ઈ એમ કે છે કે દીકરી વગરનું ઘર નકામું, દીકરી આંગણે હોય તો તુલસીનો ક્યારો કહેવાય, તો એક દીકરી હોય તો સારું. તે આ દીકરીની વાટે બિસાડા છે. મને એમ લાગે છે કે આ દીકરીની વાટે છે ને આખી ક્રિકેટની ટીમ થઈ જાય છે. એ તમારે રોટલા દેવા, તમારે પૈણાવા જાવું છે. ખોટી ગામની અધિયારી હું કામ કરો છો? હું ગામમાં આટો મારી આવું. હે ગામમાં આટો મારી આવું. ન્યા ગામમાં નથી ઝાડા ઝાટકવા જાવું, ન્યા મારી તારી કરવા. ન્યા જઈને બધાયની હરી કરો. હખણા તો બેહતા નથી, એના કરતા ઘરે બેઠા રહ્યો. ઘરમાં ટેમ નથી જાતો. કા ઘરમાં હેનો ટેમ નથી જાતો? ટેમે ખાવા દઉં, ટેમે તમે હુઈ જાવ છો, ટેમે નાઈ લ્યો છો, તો પછી હેનો ટેમ નથી જાતો? કોણ જાણે ગભરામણ થાય છે, ટેમ જાતો નથી એટલે હું ગામમાં આટો મારી આવું. હા, મારી હામો તમારે ટેમ જાતો નથી. પારકા હારા લાગે. હા, એવું લાગે તો મલાના બાપને ભેગો થઈ આવું ને ખરખરો કરી એ ભગવાન. લે માણાને ગામમાં ટેમ નો જાય. આ મુવા ડોહાને ઘર કા ભત્રીજા? તમે ક્યાં હામાં જઈડા? ઓય આયા. લા હામો જઈડો તો હું કોઈ હાવે દીપડો છો? હે? ઓલી વાત કીધું ને હલાવવાનું કીધું છે તમને? છે નહીં? મારું હક પણ નહીં. એમાં એવું છે ઈ હક પણ ની તારી વાત ચાલુ જ છે, પણ એમાં હે ને મને ઈ છોકરીની માં રહીને જામતું નથી એમાં. લે એલા કાકા, મારે છોકરી આરે પરણવું છે, છોકરીની માં આરે નથી પરણવું. અને મને એવું લાગે છે કે છોકરીની માં આરે તમારે નથી જામતું. ના બાપા, એવું કાઈ નથી. હવે રેવા દ્યો ને કાકા, તમે મારું 3 જગ્યાએ સટકાયું છે અને આમ જો તમારું વેવાણ આરે જામતું નથી ને એટલે તમે સટકાવો છો. કેવા દાંત આવ્યા? ગાંડો છો હાવ. કા દાંત જ આવે ને. કેમ દાંત? છોડીઓની માં જેવી ફૂટકાય છે. હું તારા હાટું થઈને કહું છું, મારા હાટું નથી કેતો. કેવું મારા હાટું કહો છો? મને બધી ખબર છે. એ બધી આખા બોલીને હું ખાલી એને જોઉં ને ત્યાં વર્તી જાવ ત્યાં રવિડાને હાવ બનવા લાયક નથી. આ હા, જોઉં ને ત્યાં વર્તી જાવ કે મારું બે તો થાય કે નહીં થાય. આમ જો એક જગ્યાએ મેં વાત હલાવી છે. મારી કે તમારી? લા ભાઈ, તારી હલાવી છે. મારી નો હકાવતા, તમારું વેવાણ આરે બેહતું થાય ને તેથી પછી મારે મારી વાત હકાવજો તમે. લા ભાઈ, તે તો હવે હાવ આટલો બધો મારા ઉપર આરોપ નાખી દીધો. તારા કાકાની આબરૂ કેવી છે ને તું આવા તજાગરા ઉડાડે. તજાગરા નહીં કરો. લા કાકા, હું કહું બોલ. મારો મગજ ફેરવી નાખો લા ડોહાએ. કયો ડોહો? રાજ્યો ડોહો. કા શું થયું? મારો બેટો કે ઘરમાં મારો ટાઈમ નથી જાતો. વિચાર કરો, મારો ઘરમાં કેમ ટાઈમ વહી છે મને એ નથી ખબર પડતી. જેને મારા દીકરાને ઘરમાં ટાઈમ નથી જાતો. લે લે, પૈણેલાવના જો ટાઈમ ન જાતા હોય તો તમારે જેવો વાંઠાના તો હાવ ન જાય. કા હા, વાઘનું વિચારવા જેવું છે. હો, અમારે વાંઢાને તો વહી જાય છે, પૈણેલાને નથી જાતો ટાઈમ. ઓહો, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે. ક્યાંક સોરે જેન મરતો હોય તો તમે એને ભેગા થાવ ને કઈક એના મગજમાં ભૂસું ઘાલો. એવું છે? હા, કાઈ વાંધો ના. હાલ મને ભેગો થાય તો હું મારી રીતે 2 શબ્દ કહી દઈશ. ઓલી વાત તો હલાવું શું કરું તારી? તમારી પેલા હકાવજો પછી મારી હકાવજો. કાઈ વાંધો ને, પેલા મારી હકાલી. હાલ આમ જો, પાછી ના વડો, પાછી ના છે બાપા. હું તો ખાલી મજાક કરું છું. મજાક. જા 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 ઓચકા. હવે ભત્રીજાને ક્યાં ખબર છે કે મેં ખુદ હજી લાલ લુગડું જોયું નથી. હું લાલ લુગડું જોઈ લઉં ને પછી દીકરા તારે જોવાનો વારો આવે. ક્યાં ન્યા વૈસમાં હાથ ઘાલો છો? મને લેતો જા. બેહી જાવ. હાલો. હા, બેહી જાવ. ઘરે આવડે ને બેહતા? બેહતા તો આવડે જ ને બટા. હારા હારા બેહાર દીધા છે. બેહી ગયા? હા, જાવ. તેને લેવરમાં હે બસ
ઓહો મારા સંપલ બગાડી નાખ્યા. એક જાય કે બસ બસ કહી દેવે રાજુ બાપા. પણ મને થોડી ખબર હતી કે તારામાં ઓછી બ્રેક લાગે છે. અહીં સુમસાન જગ્યાએ તમે બેઠા છો. ઘરે ટેમ જાતો નથી એટલે અહીંયા આવીને બેહું ને તો કદાચ ટેમ વયો જાય. લે હા બસ આવડી કમથી નાની એમથી વાત. ભલા માણા અમે તો રાજુ બાપા સવારથી ઉઠીને અમારો કેમ ટાઈમ વયો જાય છે ને એ જ મને નથી ખબર પડતી. બટા તમે જુવાનિયા કેવા તમારું લોહી ગરમ હોય, તમે ઘડીક આમ જાવા મારો ઘડીક આમ જાવા મારો તો હાઈન પડી જાય. હવે અમે છે ને વરતા પાણી કહેવાય બટા, એટલે છે ને અમને ખોટા વસાર આવ્યા રાખે. રાજુ બાપા અમે ક્યાંય જવા નથી માંગતા. મારું તમને ટાઈમ ટેબલ સમજાવું. રાતે 3 વાગે હું હું 2 વાગે હું ઉઠું, તાર ખાવાનું કમ્પ્લીટ હોય તાર ખાઈ લઉં અને પાછો હુઈ જાવ એટલે 9 વાગે ઉઠું. વયો ગયો ટાઈમ પાછો 10 વાગે ખાઈ લેવ એટલે પાછો હુઈ જાવ. આમ છે આમ ટાઈમ દે રાજુ બાપા ઘરે. એ રાક્ષસી પ્રજા કહેવાય, રાક્ષસી પ્રજા. આમ જો માણાની જાતને છે ને હાંજે ટાઈમસર ખાઈને હોઈ જવાય અને સવારે સૂર્ય નમસ્કાર કરે ને એનું નામ જીવન કહેવાય. બાકી તારા જેવા તો આમ ને આમ જિંદગી કાઢી નાખશે. તમે નિંદર ન કરો ને એને શું કહેવાય ખબર છે? એનો જીવ અભાગ્યો કહેવાય. નકર ધરાઈને નિંદર કરવાની હોય, સપના જોવાના હોય ધરાઈને. હા જોયા રાખો, સપના જોયા રાખો. સાનું સપનું કઈ થાય નહીં જમકે નહીં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. મેના ને પોપટ બે કેવા અનારી, સાની રે વાતું કરે સાની રે સાની. એના જેવી વાત કઈ રીતે? તમને ગાતા તો સારું આવડે છે રાજુ બાપા. એક રસ્તો છે મારી પાસે. ટાઈમ બોલો જાય ટાઈમ. જો મારા બાપા કલાકાર છે તો તમને ખબર છે ને, ઈ ભજન કરવા જાય ને એની ભેગા તમે જાતા જાવ એટલે તમારો ટાઈમ 2 ભજન ઈ કરે ને 2 તમે કરો એટલે ખબર પડી જાય. તારા બાપ ભેગું જિંદગીમાં નથી જાવ. કા તારો બાપ ભજનમાં હાઈ જાય બેહી જાય ને માણસ વયું જાય તોય એને એમ ન થાય કે હું ઊભો થાવ. ઈ તો એમની સમજણ છે, એને સમજણ કહેવાય. સમજાણું તમને? એક વાર ગયો તો ઠાકર થાળી થઈ તે વગાડવા વાળા હું તારો બાપ, બીજું કોઈ માણસ નહીં. ઈ પબ્લિક માં કાઈ ન હોય. હારું હાલો તો હું જાઉં, મારો ટાઈમ ખોટી કરી નાખ્યો.